ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. હમણાં આપણે 2-3 દી વળી ગાપસી મારી ગયા વ્લોગમાં. એનું કારણ જીરું ઉપાડવાનું હાલતું, જરાક ભીડ જેવું હતું એટલે ટાઈમ જ ના મળતો. વ્લોગ બનાવવું ઉતારી તો લઈ, પણ એડિટ કરવા કારણે ટૂંકમાં થાક લાગી જાય. સાંજે નીંદર આવે એટલે પછી બનાવતો જ નહીં વ્લોગ. અને આજ પાછો સવારના પોરમાં વ્લોગ આપણે કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે. પાછળ તમને દેખાતું જ ટ્રેક્ટર પીડ્યું મગના વાવેતરમાં, અને ઇન્સ્ટાગ્રામમાં રીલે ઘણી જોઈ લીધી છે. મગમાં આપણે વખેડું આખી ધીરું આવું કંઈક આવેલું છે. કાલ સવાર ઉઠલું મળ્યા અને હવે બાકીનું આજ આંકવાનું છે. બધી ડિટેલમાં વાત કરી તમને બન્યા રહેજો વિડીયોમાં. કઈ રીતના ફિટિંગ કર્યું ને કેટલાની જારીમાં હાલે ને શું છે એની બધું માહિતી તમને આ જ વિડીયોની અંદર મળી જાય. અટાણે સવારના પોરમાં છે ને આ થોડાક દોરા ને પટ્ટી બાંધ્યું ને એ હકલ લઈ, કારણ કે હતું એટલે બાંધી દીધું. સેકલી રૂવા બહુ કરતી ને એટલે કાલ પછી આ બધું અડધું હકેલું ને ભાઈ હાઈકું બપોર પછી. અને આજે આ બધા હકેલી દોરા ને પટ્ટીયું એવું નીકળ્યા દેશી ભાઈ હકેલે છે. અને આ બધું હવે બીજા અહીંથી હું હકલવા માંડું. અને મગ આપણે જરાક કંઈક વૈધા હોય એવું લાગે છે. જીવત તો જો કે ઉડે જ છે, સફેદ માખી બહુ ઉડે. જરાક કંઈક જીવ આવ્યો, 2 પાંદડે થયા એવું લાગે છે. અને આજે 20 દિવસ થઈ ગયા આપણે મગનું વાવેતર કર્યું હતું ને, એટલે હવે ફેર આસું હાથી આંકી. ખડ બહુ નથી પણ અરુણા ઘણા આવી ગયા એટલે હાથી આંકીને પછી જે રહી જાય ને એમાં અરુણા નેદી અને ત્રીજું પાણી આપણે મગમાં ચાલુ કરવાનું છે 2-4 દીની અંદર જ. અને જીરું આપણું બધું કાલ બપોરે કમ્પ્લીટ ઉપડી ગયું. ખારાવાળીનું છેલ્લું બાકી હતું નહીં, કાલ બપોરે પૂરું થઈ ગયું. હવે કાઢવાનું છે, પણ કાઢવામાં શું છે કે અમારા દરિયો કાંઠો અહીંયા નજીક 4-4.5 કિલોમીટર જ થાય. એટલે જ્યાં આથમણો પવન થાય ને 2 કલાકમાં જીરું હાવ ઘરવાઈ જાય, ગારા જેવું થઈ જાય. એટલે કાલની ઓરી વાતાવરણ સુધરું કંઈક તડકો લૂ ને વાય 2-3 દી બહુ ગાર પકડી ગયું. એટલે બધાને ટાર્ગેટ ફૂકણીવાળાના પૂરા ના થાય એમાં વાર લાગી ગઈ. નકર આપણે 7 તારીખે જીરું કાઢવાનું હતું, એને બદલે 10 તારીખ થઈ ગઈ. પણ હવે લગભગ 2-4 દિન અંદર આપણો વારો આવી જાય જીરું કાઢવાનો. એને કાઢી નાખ્યો નિરાતે. તો ફટાફટ હું દોરા હકલ લઉં પછી વ્લોગ કન્ટિન્યુ કરી બન્યા રહેજો વિડીયોમાં. હાલો 9 થયા છે, બધા દોરા હકલ લીધા છે, હિરાવી લીધું અને ટ્રેક્ટરમાં થોડુંક ડીઝલ પણ નાખી લીધું. હવે કરી આપણે ધીરે ધીરે ચાલુ. તો પહેલાં તમને વાત કરી દઉં કઈ રીતના ફિટિંગ કર્યું નહીં. આમ તો લગભગ અઠવાડિયું 10 દી થયા હું અને દિનેશભાઈ બધું મગજ મારતા હતા કે ભાઈ વખીડું હાંકવું જ છે, ગમે એમ થાય. એટલે પછી મગજ મારી અને એ રીતના બધો મગજ માર્યો ને એક જ ફેરામાં બધું આપણે સક્સેસ થઈ ગયો આઈડિયો. મગનું વાવેતર આપણે 12ની જારી છે, ક્યારામાં 7 આયરું થાય એટલે 2 હાર વચ્ચેનું અંતર 12 ઇંચનું થાય એટલે ફૂટ 1 થાય. એટલે આપણે 6 ઇંચની રાપડી કરી. આ 6 ઇંચની રાપડી બનાવી 6 અને વચમાં એ 6 ઇંચ જગ્યા એટલે વાંધો ના આવે. મગને જરા તારા ફગે હાથી તો એ અને નામી કાયદેસર માપનું ચાલે. જો 7 ઇંચની હોય ને તો ક્યાંક મગ પડી જાય. અને ટ્રેક્ટરની જારી આપણે 36ની કરી. મેન પ્રશ્ન એ જ હતો, ટ્રેક્ટર આપણે 12 ઇંચની અંદર વચ્ચે જ વડું ટાયર આવવું જોઈએ. એ તકલીફ બહુ પડતી હતી. મારા ટ્રેક્ટરમાં ટાયર ફેરવું ને તો 34ની જારી થતી હતી, અને આમાં ટાયર ફેરવી તો 35 એટલે 35ની જારી થતી હતી. દિનેશભાઈને 40ની જારીવાળું ટ્રેક્ટર છે, આપણે 28ની જારીવાળું છે. વાયલા ટાયર તો આપણે થઈ જતા 36ની જારીમાં વાયસર મૂકી દે એટલે. તો આગલા ટાયર આપણે 30ની જારી મારીએ અને આમાં આગલા ટાયર 38ની જારી મારીએ. એટલે પછી આ ટ્રેક્ટર આપણે પસંદ કર્યું વખેડામાં, કારણ કે આમાં આગલા ટાયર છે ને આ હારભેર હાલે, બીજી હારભેર, ને આપણું ટાયર અહીંયા હાલે આ હાર માથે. આગલા ટાયર એના હાંકણા પડે ને એટલે એ ના એલી. એટલે પછી દિનેશભાઈની ટ્રેક્ટડીમાં છે ને કાલ બપોરે હું દિનેશભાઈ કુસી મળીને ટાયર ફેરવા. નકર તો એને 39ની જારી હતી, પણ ટાયર ફેરવાની એટલે 35ની જારી થતી હતી. એમાં આપણે અહીંયા જો તમને દેખાતા હે વાયસર મૂકી દીધા.
બે કોરા વાયસર મૂકી દીધા એટલે 35.5ની જારી થઈ. છત્રી નહીં હાવ પરફેક્ટ ન થઈ પણ 35.5ની થઈ. અડધા ઇંચનો ફેરતા હાલે પછી હલાવવો પડે, હાલે તો નહીં પણ વાંધો નથી આવતો, કાયદેસર હાલે. મગ અટાણે આપણે ઝીણકા હે ને જો 4 દી જાળવી ને તો પછી એક બાજુ નાર દબાવશું આવા ટાયર હાવ કટોકટીમાં હાલે અટાણે. તો વિડીયોમાં બન્યા રહેજો, અમે કરીને ધીરું ધીરું ચાલુ. દેશી ભાઈ કેવી હાલે નહીં અમને તેમને ભાઈ અમે કૃષિ મીડિયા થઈ ગયું ને હા વખીડાનું. હા વખીડું આવેલું ઘણા એમ કહેતા કે એમાં ના હાલે ને અમને તેમને તડકો થઈ ગયો. તડકો તો થઈ ગયો ઘણે. હાલો તો મંડાઈ રહી. તો તમે જોયું જરાક કઈ રીતના વખીડું હાલે કેવું હાલે જરાક કોમેન્ટમાં જણાવજો. અને વારવામાં શું છે કે એક ક્યારો મૂકતા જાય જેથી કરીને હેઠે હરીએ કિસરાય ઓછું. એક ક્યારો મૂકી દઈએ ને તો ટૂંકો ટાણ ના આવે તો છોડવો ટૂંકમાં ડેમેજ ઓછો થાય. નકરતા બોહણીઓ વાળીએ હેડે હેડે. અને મગ પડવાનો તો પ્રશ્ન આવતો જ નથી. એનું કારણ છે કે આપણે વાહે 6 ઇંચનો ગાળો રેમાનિયાનો અને આગળ ટાયરમાં 2 ઇંચનો જ ગાળો છે એટલે ટાયર ફગવાનું છે જ નહીં. એટલે હાર તો ક્યાંય પડે જ નહીં. પડે અહીંયા ઓર્ડર થાય ને ઓર્ડરમાં ઓડા છે ખબર નહીં. ગરમી તાપમાન વધી જાય ને ટાઈટ ના લાગી એ ફેર છે, બાકી કંઈ વાંધો નથી. પાણી ભરાણું કેટલા નબળા છે એટલે આપણું ટાયર અહીંયા આવે એટલે આડાવરું થઈ જ ના શકે. ટાયર આડાવરું થાય તો હાર પડે. આ ટાયરને આડાવરું થવાની જગ્યા જ નથી. એટલે આખી વાડી માખ્યું કે અહીંયા હાર નથી પડી. છે કોઈ આડાવરું છોટું ઓલું ઉગ્યું હોય પાટલા મિત્ર જો કે સ્વાભાવિક છે પડી જ જવાનું છે પણ હાર નથી પડતી. કારણ કે અહીંયા આપણે 6 ઇંચનો ગાળો છે, ટાયરમાં 2 ઇંચનો જ ગાળો રહીએ એટલે ટાયર જ ના આડાવરું જઈ શકે તો હાર પડવાનો સવાલ જ નથી આવતો. ઘણો બધો ફાયદો થઈ જાય. એક તો આપણે અરુણા ઘણા બધા ઉપડી જાય, ઝીણું ઝીણું ખડ છે 2 પાંદડે એ બધું મરી જાય અને છોડને ઓક્સિજન મળી રહે. જમીન પોલી થઈ જાય ને એટલે હવા ઉજાસ જળી જાય. હાલો તો ચા પાણી પી અને એક ક્યારો જ્યાં મૂકી દીધો ને એ ગમોડી નાખીને પછી દિનેશભાઈને નાખવાનું છે. દિનેશભાઈને વધારે જરૂર છે કારણ કે એને ઘઉં એ વાવી ગયા અને ખડ બહુ છે. આપણે એવું ખડ નથી પણ હરુણા બહુ છે. આ તમે હાકી જાય ને તો કંઈક નરવાઈ પકડી જાય મગ આપણે. હાલો ઊંઝાના 5:30 થયા અને બપોર પછી આપણે મગ નેદવાનું કામ ચાલુ કર્યું છે. તો આજે જી બપોર પછીની જે લૂ મળી ને ગમે કરતી બધાના ફૂલ લૂ મળી એટલે વિડીયો કંઈ બનાવ્યું નથી. નેદવાનું કામ આપણે 50% તો હાથી એકવીમાં નેદાઈ ગયું, 50% જેવું છે. વધારે છે મગફળીના અરુણા જ છે. વધારે પારીમાં છે ને જો આવી માંડવી જીવાત બહુ છે. ખર તો ઝીણું ઝીણું ઘણું પડી ગયું રાપમાં, ક્યાં કોક જોવા મળે એટલે હાલે નેદવાનું ધીરું ધીરું. નેદાઈ જાય ને તરત પછી આપણે ત્રીજું પાણી પાવાનું છે.